પાકિસ્તાનનું જહાજ આવે એ પહેલા આપણે એની ઉપર તિરંગો લહેરાતો હતો. આપણી પાસે જે લક્ષદ્વીપનો જે ઇસ્યુ હતો ત્યાંની મેક્સિમમ વસ્તી એ વખતે મુસ્લિમ ધર્મની લોકો હતા. હવે જિન્નાને એ પણ કાબીજ કરવું હતું. 15મી ઓગસ્ટની બધા પેલામાં મશગુલ છે સેલિબ્રેશનમાં, પણ એક વ્યક્તિ અસ્વસ્થ છે, સરદાર ને નીકળી જાય છે ત્યાંથી ઇન્ટેલિજન્સ રિપોર્ટથી. માત્ર 2 કલાક પહેલા એ જહાજ પહોંચ્યું, ત્યાં તિરંગો લહેરાયો. હવે આની પાછળનું એ રહસ્ય કોઈને જ ખબર નથી કે 3 જહાજો હતા આપણી પાસે, એક માઉન્ટબેટન પાસે, એક ભારત સરકાર પાસે અને એક મૈસૂરના મહારાજા પાસે. તો મૈસૂરના મહારાજા જે વડિયાર હતા એમણે આ જહાજ, એટલે સરદારને એમ કીધું હતું કે તમારે ક્યાંય પણ કોસ્ટલમાં ફરવું હોય આ જહાજ એની માટે છે, રાષ્ટ્ર માટે તમારી. બરાબર. અને એ જ જહાજનો ઉપયોગ કરી પાકિસ્તાનનું જહાજ આવે એ પહેલા આપણે એની ઉપર તિરંગો લહેરાતો હતો. 3 કલાક મોડા પડ્યા હોત મોડે હોત તો એ લક્ષદ્વીપ ચાલ્યું ગયું. અને એ વખતે કે જ્યારે કોઈને લક્ષદ્વીપ ધ્યાનમાં જ નહોતું, કારણ કે સેલિબ્રેશનના મૂડમાં હતા બધા. આ બધી ઘટના 14 ઓગસ્ટની રાત ને 15 ઓગસ્ટની રાત સુધીમાં બની. કે આ બધો ઇતિહાસ એ આજની જેનજી જનરેશનને ખબર જ નથી. અમારા પેઢી પછીની પેઢી પણ છે, એમને પણ મને પણ નહોતી ખબર. મને પણ લક્ષદ્વીપ વિશે નહોતી ખબર કે સરદાર આટલી મહેનત કરી છે લક્ષદ્વીપને લેવા તો માટે. આ આપણે જે સ્વતંત્રતા ભોગવી રહ્યા છે, તો સ્વાતંત્ર્ય જેના કારણે છે, જે માણસ કારણીભૂત છે આની માટે, એ માણસ, એ ઇતિહાસ આજની પેઢીએ પણ જાણવો જ રહ્યો.